નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો। ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે। આ વિડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો। અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને અમારા દરેક વિડિયો મળતા રહે। તો સાંભળો। હાલો, મનસુખભાઈ બોલે? હા, મહુવાથી સુરેશભાઈ બાપુ બોલું। બોલો બોલો બાપુ। કહું છું, મારે તમારી મદદની જરૂર છે। ક્યાં મવૈયાથી? હા, બોલો ને બાપુ। અમારા મંદિરનો પ્રશ્ન છે। સુરેશગીરી રહ્યા ને તમારા રામોઈ, હા મારા આગા મોટા બાપુના દીકરા ભાઈ થાય, હા, બરાબર છે? મેં રાજુભાઈથી જ અત્યારે તમારો નંબર લીધો, કોની? હા 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 રાજુ નસવીન। હા હા, બોલો બોલો। એટલે મારે મંદિરના પ્રશ્નમાં રાજકારણી માણસો મને બધા હેરાન કરે છે। હા, શેના માટે? મારા મંદિરનું આપણે જે હરદત્તપુરી બાપુનું મંદિર રહ્યું ને, હા એમાં હું અડધો ભાગીદાર છું। હા, અને આ લોકોને મને ભાગ દેવો નથી। હું કોર્ટમાં કેસ હોત જીતી ગયો, છતાંય મને કિશોર રંદીપરાની કોઈ મને ભાગ દેવા નથી દેતા। એટલે કોણ નથી દેવા દેતા? કિશોર રંદીપરાની પંચાયતના બધા આગેવાનો, ગામના 2-4 એવા આગેવાનો હોય ને, 4-5 ખોટા એ બધા। હા તમે કહેતા હોય તો કાગળિયા સહિત તમને દેખાડી જાઓ, હા, બરાબર? તમે કયો એમ મુલાકાત કરી જાઓ, બરાબર છે? એટલે એમાં મંદિરમાં વિવાદ કોણ કરે? વિવાદ કોણ કરાવતું હોય? રાજકારણી સિવાય કોણ કરાવે? 2 પરિવાર છે, સાંભળી લ્યો। એટલે તમારા પરિવારને મદદ કરતા છે ને બીજા હામાવાળાને? હા હા, અમાવાળાને મદદ કરે ને મને। હું એકલો એક છું, એ 5 ભાઈઓ છે। હું અડધામાં એક છું ને ઈ અડધામાં 5 ભાઈઓ છે। એને શું કરવું છે? બધાને ભાગ હરખા કરવા છે। હા, હા, નહીં છતાંય ભાગ નથી દેવો એમ। 4 વર્ષથી મને મંદિરનો વારો જ નથી દેતા। હાવ કેમ? 4 વર્ષ થયા। હા, એટલે મને અમારા વિનુભાઈ કાલરિયા મને કે મનસુખભાઈની મદદ માંગો ને બાપુ। ઈ કે મનસુખભાઈ રાઠોડના વિડીયો આવે તમે જોવો, એ તમારી મદદ કરશે। ઈ કે અમે ગણેશભાઈ પાસે લગભગ 7-8 વાર જઈએ એવા હા, કરી કોઈ ધ્યાન દેતું નથી કાંઈ। હા, તમારી સામે ભાઈ છે એનું નામ શું છે? મનસુખ પરી છે એકનું નામ છે શૈલેષ પરી છે, એકનું નામ છે રમેશ પરી છે। બધી 5 ભાઈઓ છે એ બધા થઈને। મારા બાપુજી એક છે, સમજાઈ ગયું? ઈ ઓફ થઈ ગયા છે। મારા બાપુજીના કાકાના દીકરા 5 છે। હા, તો એમાં એને એક ભાગમાં એને 5 જ રહેવાનું હોય ને એક ભાગમાં તમારે એક જ રહેવાનું હોય, એમ જ ને? ઈ એમ જ હતું, અત્યાર સુધી એમ જ હતું। હવે નથી દેવું એને। કઈ ખોટું કહેવાય? એટલે ઈ બધું કે છે, ગામ ખોટું કે બધું કે, પણ ગામમાં કોઈ આગેવાનો ટેકો દેતા નથી। તમે સમજી ગયા? આગેવાનો જ ખોટું કરે। પંચાયત સ્થળ કેતા હોય તો રૂબરૂ મળી લઈ તમે। કોર્ટનો આદેશ છે? હા, ચેરિટી કમિશનરમાં હું જીતી ગયો છું બધાય। હા, ટ્રસ્ટમાં એ લોકો નામ ચડાવવા ગયા હતા, એનું ન ચડ્યું, અમારું ચડી ગયું, એટલે તમે ઉભા રહી ગયા। નકર અમારી પાસે કઈ આધાર જ નતો મંદિરનો। આ લોકોએ કાગળિયા ચોળા ગાયબ કરી દીધા હતા। ટ્રસ્ટના કાગળિયા કહેતા હોય તમારા વોટ્સઅપમાં નાખું બધાય, આધાર બાધાર બધું। આપણે આ બધું રિલીઝ કરવા તમે તૈયાર છો ને? હા હા, તમે તૈયાર જ હોય ને। એટલે હું ચેરિટી કમિશનરમાં કેસ દી તો હું થોડું ખોટું કરું? મને મારો હક જોઈએ છે, બીજું વાત નથી। તમે સમજી લ્યો, એક પરિવારને હક દેવરાવે ને એકને નથી દેવરાવતા, એટલે હું ગામમાં મવિયામાં 75% માણસો મારા ભેગા, પણ ઓમ મેં મોર નથી હાલતા। હું કામ એને? આ રાજકીયમાં આ બધા છે ને, એટલે કોઈ આગળ હાલતું જ નથી। એવું ન હોય રાજકીયમાં શું હોય? હા, એની યારે મેળ હોય એટલે કોઈ અત્યારે આંખે દવા તૈયાર ન થાય, તમે સમજ્યા કે વાત? હું સમજી ગયો, પણ તમે સમજતા નહીં। મારો હક જાય, મારો રોટલો બંધ છે અત્યારે, સમજી લ્યો। 4 વર્ષથી હું એમને બેઠો છું। હે? હા, એમ નહીં તો હમ ગામની અંદર તમે મવિયામાં હરિજન સમાજમાં તમારામાં કોઈને ઓળખતા હોય, બરાબર છે? એને તમે તારા ફોન કરીને પૂછ લેજો સત્ય શું છે એમ। હું એવું નથી કે હું સાચો જ હોય, પછી ટેકો દેજો, ત્યાં સુધી નહીં। તમે મુદ્દો અમે સમજી ગયા આખી વાત, હમ પણ મારો કહેવાનો મિનિંગ એ છે તમે એક વસ્તુ ખાલી મનસુખભાઈ ટેકો ઈ કરો ને ખાલી, કે ભાઈ બાપુના પૂજારીને અન્યાય કેમ થાય છે,
અમારે આ સાથ ટેકો જોઈએ છે કે ભાઈ આગેવાનો હોય તો આગેવાનો તટસ્થ કેમ નથી? પૂજારી પરિવાર ગામને હરખા જ હોવા જોઈએ ને. હમ તો મને અન્યાય શું કામ થાય છે? મારું અન્યાય શું કામ આ માણસો ખરાબ કરે? મને એને તમને આજુ એમ. કોર્ટ કચેરી કરવી હોય તો કરી શકશો કે નથી કરી શકો એમ? બધુંય કરી લીધું. પોલીસ સ્ટેશને લખાયું, કોર્ટમાં ચેરિટી કમિશનમાં જીતી ગયા તો ત્યાં પોલીસ સ્ટેશને ગયા તો કે ભાઈ તમારો બંદોબસ્ત માગો, પૈસા ભરીને દ્યો. પૈસા ભરીને બરાબર તમે પૈસા ભરો એટલે તમને બંદોબસ્ત આપી, પણ મારામારી થાય તમે ધ્યાન ન દે. પોલીસ વાળા એમ કે આના હિસાબે કિશોર એટલે આ અધિકારી લોકો હિસાબે. દાદાગીરીથી રાખે એવું છે. હા, એટલે એ 5 ભાઈ હું એક જ છું એટલે જ તમને કહું એ દાદાગીરી છે. હા કારણ એ 60 જણાનું કુટુંબ છે અને અમે 2 જ બાપ દીકરો છે. હા એમાં મેન કરતા હરતા કોણ છે? એના નંબર છે? એના નંબર તો મારી પાસે અત્યારે કઈના નથી, કારણ કે એમાં હું છે નંબર બધા કાઢને કા 4 વર્ષથી બોલવાનો વ્યવહાર નથી. હા તમે તારે સમાજમાં, તમારા સમાજમાં ગમે પૂછી લ્યો સાચી ખોટી સત્ય ઘટના શું છે, કે મંદિરમાં કઈ રીતના પરિવાર છે કઈ, પછી તમે તાર ટેકો દેજો. આ નંબર મારો છે. રાજુ રહ્યો ત્યાં સુરેશભાઈ, પછી રમેશ લાંબડિયા રહ્યો, એને પૂછી જોઈજો. તમારો ભરવાડ રમેશ. અરે એમાં કોઈ નથી. હમ મુદ્દો ઈ છે આપણે એટલી જ મેટર છે હમ કે 2 ભાઈના પરિવાર હોય, એમાં 2 ભાઈનો હિસ્સો હરખો હરખો આવે. પછી આને 5 છોકરા હોય તો એને એના બાપના હિસ્સામાંથી એને ભાગ પાડી લેવાનો. એ નથી પાડવું એમ કે છે. અડધો અડધ ભાગ જ હતો અત્યાર સુધી. મારા પપ્પા અડધો ભાગ લેતા હતા. હું 35 વર્ષ ત્યાં હું પૂજા કરતો હતો, પણ 4 વર્ષ ત્યાં લોકોએ હું કર્યું ને, મને કે તમને 2 જ મહિના દેવા, તો મેં અત્યારે એ સ્વીકાર લીધો. નમ્ર તો એ નો દીધો 2 મહિના. હમ 5 એના ને 1 મારો એ હું સ્વીકારવા તૈયાર હતો. હા તો કે તું તારા બાપના નામનું ટ્રસ્ટ રહ્યું ને 65 સાલનું, એ કેન્સલ કર તો તને દઉં. મેં કે અત્યારે મને તમે ટ્રસ્ટ કેન્સલ કરવાનું કહો છો, બરાબર છે, પછી વારો ન દયો, હું ટ્રસ્ટ કેન્સલ કરું ન દયો, પછી મારી પાસે આધાર શું? હરદતપુરી બાપુ તો આપણે માનતા રાખે ને બધા અહીંયા હા હાલી બધા મળે. આઈ તો ઈ દાદામાં તો જોરદાર પડશો શું? બાપુનો પરચો છે જ, એમાં ના જ નથી. પણ બાપુ આપણી પ્રતિ કેમ નારાજ છે ખબર જ નથી. આપણે તમે ગામમાં, હું એવું નથી કેતો મનસુખભાઈ મને કોઈ હું સાચો હોય એવું નહીં. 50 માણસને પૂછી જુઓ, 50 માણસમાંથી 45 માણસ એમ કે સાચું છે તો જ પછી વાત કરજો, નકર ન કરતા. એમાં તમારા કોન્ટેક્ટ તો હશે ને? અરે આપણે કોઈની જરૂર નથી ને ભાઈ. એટલે એમ નથી, મારી વાત સાંભળો. હું તમને એમ કેતો હોય, તમે ઓલાવની વાત નથી સાંભળી, તમે મારી વાત સાંભળો. કાલે વારે તમને ફોન કરવાના માણસો હોય, તમને એમ થાય હું આમાં બદનામ થાય, હું આમાં થાય, તો ઈ કોઈ વસ્તુ નથી એવી, સમજી લેજો. કારણ કે સત્ય છે ને ઈ આ રીતનું છે. 2 પરિવાર છે, એમાં એક પરિવારનો વારો આવે ને એકને નથી દેવો. લ્યો તો ચોખી મારી વાત ચોખી સાંભળો. હા. તો એમાં તમારે હાઈકોર્ટ કરવી પડે. હાઈકોર્ટ કરવાની ઈચ્છા છે? હવે મનસુખભાઈ એવા પૈસા તો હોવા જોઈએ ને. આ એટલું કર્યું એમાં 35 લાખ રૂપિયાની માં દેવાઈ ગઈ. કોર્ટમાં લડવાના પૈસા તો જોઈએ ને. હું ચેરિટી કમિશનમાં કેસ જીતી ગયો, એ બધું અમે કર્યું. 4 વર્ષથી હું લડું, 35 લાખ રૂપિયા મારા જોઈ ગયા. ગામમાંથી તમારી બાજુ કઈ માણસો છે જ નહીં? માણસો છે જાહેરમાં બોલે, પણ આગળ કોઈ નથી આવતું ટેકો દેવામાં. એમ કોક હાલે તો કે અમે હાલી આમાં એમ કેવું કે. હોય ભાઈ, હા ગામમાં ને ગામમાં લોકલ હોય, બધા સંબંધ બધાની હારે હોય. હોય તમને ટેકો દે તો ઓને દુઃખ થાય, ઓને ટેકો દે તો આને દુઃખ થાય. ના એવું નથી. કિશોર અંદીપરાની હિસાબે કોઈ કોઈને ટેકો જ નથી દેતા. તમે સાંભળો, એને મને સાચું તમે કયો ને તો ઈ બોલશે, બાકી કોઈ ટેકો દેવા ઓમ રાજી નથી કિશોર અંદીપરાની હિસાબે. કિશોર અંદીપરા તમારી બાજુ છે કોની બાજુ? એની બાજુ. બરાબર. એક તરફી જ ખેંચે છે, એનું જ છે. આપણે એને કીધું ભાઈ તું ગામની મોઢે મીટિંગ બોલાય, ગામમાં માણસોને પૂછ આ ખોટું હોય કાચું હોય, તો ઈ એમ નહીં કે હું કરું એમ જ થાય. તમે કયો એમ નહીં. કિશોર અંદીપરા એમ કે હા એની હારે મીટિંગ કરી હતી. બધું કર્યું હોય ને કઈ. તમે સાંભળો, કેટલા વર્ષથી હું મીટિંગ કરું છું, કેટલી વાર ગયો, કેટલી વાર કીધું. એ કે નહીં તમને એક જ વારો દેવાનો. હા તમને આ અડધો વારો આવે નથી દેવાનો એમ કે. તો
તો મેં કીધું એક વારો દે, તો એક વારો એવા નો દીધો. ઈ કે તમે ટ્રસ્ટ કેન્સલ કરો, કાગળિયા બધા કેન્સલ કરો. એટલે મેં કીધું મારે કાલે સવારે મેં કીધું હું બાવો થઈ જાઉં. હા આમે બાવો છો, આમે બાવો થઈ જાવ. મારી કઈક વાત ઉભી રહી એવું તો હોવું જોઈએ ને. તમે લખો પંચાયતમાં, તમે 5 આગેવાનોને બોલાવો, એ બધું લખાણ કરો, કોર્ટ હસ્તક લખાણ કરો, બધાયનું સહી કરો, મારી કરો, એની કરો, અને બધાનું લખાણ કરે પછી તમે કરો ને તો હું તૈયાર છું. હાલો મેં કીધું હું ક્યાં ના પાડું, પણ તમારે પાકું નથી કરવું પેલા હું કેવી રીતે કેન્સલ કરું? નહીં, એમાં આવક અંદાજે કઈ આવક વાળું મંદિર છે કે પછી ખાલી એમ નામ છે? આવક હોય તો જ આ ડખા થતા હોય ને બાબા. હા, મહિને એટલે મતલબ અત્યારે જે કઈ માણસો હાલીને આવે છે ઈ દર સોમવારે આવે કે રવિવારે? કાયમી માણસો આવે દુનિયાના. હા, મતલબ રોજની આવક 2-5 હજાર ની હશે કે વધારે? હા હોય જ ને. તમે આની પેલા વારો લીધો, તમને ખબર નથી? લે ઈ તો છે જ ને, ઈ તો કહું એટલું તો હોય જ ને એમ. હા, રોજની આવક 5,000 ની થાય? રોજ તો નો થાય, અંદાજે સોમવારે થઈ જાય. સોમવારે થઈ જાય, બરાબર. એટલે મતલબ અત્યારે આવકના હિસાબે બધા ડખા ઉભા થયા. ના ભાઈ ડખા એવું નથી. એને પહેલેથી જ ડખા મારા પપ્પાને પહેલેથી જ દબાવતા આ લોકો. મારા પપ્પા એક હતા ને એના હિસાબે આ લોકો મારતા. મારા બાપુજી ચોથી પેઢીએ ભાઈ હતા એ લોકો. મારું એમાં હું જ ભાઈ, અત્યારે જે મંદિરમાં પૈસાની આવક છે ને ત્યાં ભગવાનના ડૂસા કાઢ નાખે એવા માણસો છે. હા પણ હું સમજી ગયો, પણ મનસુખભાઈ તમે સાંભળો, અન્યાય છે એ અન્યાય છે કે નહીં, મારો ઈ જ પ્રશ્ન, એટલે બીજો ઈ હું કોઈ તમને પ્રશ્ન મારી નથી. સાંભળો, તમારે મારે કોઈને પૂછવા જેવી બાબત નથી કે અમે 2 ભાઈ છીએ. હમ હવે મારે 5 છોકરા છે ને મારા ભાઈને એક જ છોકરો છે. હમ તો મારે જે મારા ભાગમાં જમીન આવી એમાં ઈ 5 ભાઈને સમજવાનું હોય મારા છોકરાઓને. પણ ઈ બધા એમ જ કહે, તમે સાંભળો, તમે કહો તો એમ બધા ગામે એમ કહે છે, પણ આને ઈ વાત માન્ય જ નથી. ઈ એમ કે છે એમ નહીં, તો તો એને કોણ દાવ થાય? હવે તો એને કેમ, એની ઈચ્છા કેમ છે એમ? ઈ 5 ભાઈ તો ના જ પાડે, એમ જ કે વારો જ નથી દેવો, ચડવા જ નથી દેવો મંદિર, એમ કે. એના ભેગો કિશોર નંબર હોય ને જાય. ભાઈ, જો મારે સાંભળો, તમે હા તમારું નામ શું કીધું? સુરેશ પરી બાપુ. સુરેશ પરી, મને લગતો તમારા સુરેશભાઈ નું નામે જ થવું. સુરેશ પરી બાપુ. અને આપણે હરદત પરી બાપુ ના તમે વંશજો થાવ કે? હા 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 કાયદેસર વંશજ એમ. હા હા. ઈ અને ઓલા જે લોકો છે ઈ તમે હાવ અંગત કાકા બાપા ના થાવ કે છેટા? ચોથી પેઢીએ. ચોથી પેઢી. તો એની પાસે કઈ ગરિયો સારી કઈ છે જ નહીં. કાગળિયા જો તમે સાંભળો, ટ્રસ્ટ માં નામ મારા પપ્પાનું હતું, હા બરાબર છે. એ ઓફ થઈ ગયા એટલે મારું કોર્ટમાં આ લોકો મારી પાસે વારો લઈ લીધો. એટલે મને વકીલે એવું કીધું, બાપુ તમારી પાસે કાગળ નથી. ભાઈ અમારી પાસે કાંઈ નથી. હા. એટલે પછી મને યાદ આવ્યું, મેં કીધું વર્ષો પહેલા એક ટ્રસ્ટ નો કાગળ આવેલો, એ 65 સાલમાં નોંધાયેલું હોય, હા. એવું મને યાદ હતું. મારા પપ્પા હાલો એમ તમારું કહેતા. તમારું નામ બોલો. સુરેશ પરી ભગવાન પરી પરિણામી. સુરેશ પરી ભગવાન પરી. સુરેશ પરી ભગવાન પરી પરિણામી. હે એ ગોસ્વામી લખો ને. પરી પરી જ લખ્યું. હા પરી. હા, હવે ઈ થઈ ગયું ભાઈ. ગામ આપણું મવૈયા, મવૈયા. હા હરદતપુરી આશ્રમ, હરદતપુરી બાપુની જગ્યાના મહંત. હા ચૈતન્ય સમાધિ મંદિર મહંત. હા અને તમારો ફોટો મોકલો. હા આ જે કઈ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે તમારી મંજૂરી છે ને? હા છે, ભલે કરવાનું ગમે ત્યાં કરો એટલે તમે, એમાં હવે પૂરેપૂરી. નંબર બીજો, પછી તમારે થોડા જાજુ થોડુંક કામ આમ આપણે જે કઈ નાદારી નો થવો છે એવું બધું નહીં હાલે. થોડુંક આપણે કોર્ટ કચેરી કરવાની થશે. તમારી પાસે ઓર્ડર છે ને એના હિસાબે, એટલે તરત જ કોર્ટ એને કહેશે કે ભાઈ આમાં બધાનો હિસ્સો થતો હોય કરી નાખો. હા બરાબર છે. કેમ કે બાકી ઓમ ઘરમેળે સમાધાન જો 5 આગેવાનો કીધે સમાધાન ન થાય તો પછી એમાં કોર્ટ કચેરી કરવી પડે છે. એવું છે. કાંઈ વાંધો કે જો કાંઈ વાંધો. હા આપણે અત્યારે હરદતપુરી બાપુ ત્યાં બધા છે જેની આસ્થા લઈને આવે છે, ઈ એક આસ્થાનું પ્રતીક છે. હા પણ ઈ તમારો વિશ્વાસ છે. હા ઈ આપણે પોતે આપણા મનથી જેની આસ્થા એવા એના કામ થતા હોય છે. હા અત્યારે તમે બધા એના મહંતો છો, તમે એના પરિવારમાંથી આવો છો, પણ તમારો આ વિવાદ છે ઈ કોઈ હરદતપુરી બાપુ કીધે, કોઈ ભગવાન કીધે પાහිરો નહીં પડે. તમારે અદાલતને, પોલીસમાં અને કોર્ટ કચેરી કરવી પડશે. હા ભલે ભલે ભલે. પેલા તમે સોશિયલ મીડિયામાં થોડુંક તો કઈક ઉછાળો, તો કઈક ગામને માણસોને ખબર અમારી પડે. પાસે મારે સાંભળો, અમે એટલે જ તમારી મંજૂરી લીધી કે ભાઈ આવી રીતે છે ને આ બધું કાંઈ વાંધો કરવા નહીં. માટે. તમારે જે કરવું એ કેવું, હવે તમને એના જે વસ્તુ નંબર કોઈ કહેવામાં ના માંગો. હોય, એકાદાના નંબર હોય તો મને કોક પાસેથી લઈને આપો. હાલો, તમને આ તમારો WhatsApp નંબર છે ને? આ મારો WhatsApp નંબર છે. તમારો ફોટો મોકલો. હા મોકલું. હમણાં તમારું નામ સેવ કરીને મારો ફોટો, મારી બધી આઈડી બધું ચાલુ છે, મોકલું. બરાબર બરાબર. એટલે ઓલા જે તમારા જે હવે કુટુંબના ભાઈઓ છે એનો એક મને નંબર મોકલો, કોઈ પણ મેન કરતા હરતા હોય એનો. હા હા કે અત્યારે હાલ આ વિવાદનું સર્જવાનું કારણ શું છે? કેમ કે ધર્મ છે ને ભાઈ, જો જેટલા ધર્મની અંદર પૈસાની આવક છે, હા
જ્યાં ભગવાનના નામે માણસો મરી ગયા, આમાં કાપા કાપી થાય, ડખા થાય, માથા તોડી નાખે, મર્ડરો થાય. શું કામ? કે જો ભગવાન તમને વારવા નહીં આવે. આનું આવે. જો હરદતપુરી બાપુ તમને વારવા નહીં આવે એકાબીજા. જો અત્યારે તમારા જે વિવાદ છે એમાં તમારે ચેરિટી કમિશનર માં જવું પડ્યું તો તમે ત્યાં હાલીની માનતા રાખો, તમારું કામ ન થઈ જાય. નો થાય. હે? હા. એટલે મતલબ આ બધી વસ્તુ તમારી એક આસ્થાનું પ્રતીક છે. કાંઈ વાંધો નહીં. હવે મને તમે છે ને ભાઈ મોકલો, મને મોકલો, તમારો બધું ફોટો મોકલો. મોકલો હા. અને આ મંદિરનો ફોટો મોકલો. મંદિર તો અત્યારે બને છે. તો મંદિર આખું ચાલો ફરી તમે લખી નાખી છે મોવૈયા હરદતપુરી બાપુના મંદિરમાં. ફોટા જૂના પડ્યા થી મોકલું. હાલો. હે? અત્યારે મંદિર આખું કાઢી નાખ્યું છે, માર્બલ નું મંદિર બને છે. ઓકે. એટલે અત્યારે બાપુની સમાધિ અને ખાલી શિવ મંદિર બે જ વસ્તુ, બાકી આખો ઓટો છે ખાલી, બીજું કઈ નથી. સમજા? અને એવું લાગે ને તો આ ઓડિયો વાયરલ થાય તો આપણે ગણેશભાઈ પાસે અને જયરાજસિંહ પાસે જ્યાં તમારો કોઈ મેળ હોય એવા બે આગેવાનોને બોલાવી અને તમારું સુખદ સમાધાન કરી લેજો. કઈ વાંધો નહીં. કેમ કે એનું કારણ છે કે આ બધી વસ્તુમાં છે ને આ બધી આવકના હિસાબે પૈસાથી પ્રોપર્ટીથી મિલકતમાં ડખા થાય. મનસુખભાઈ, હું ગણેશભાઈ પાસે 4 વાર જીવ્યો. પણ એમાં એવું છે, તમે મુદ્દો સમજો છો કે મતલબ એવો છે કે અત્યારે કોણ કોને બોલે. એટલે અત્યારે તમે કોઈની પાસે જાઓ તો બધાના સંબંધો બગડે સાહેબ. અમારે ત્યાં રહેવું નથી, અમારે કઈ નથી, એટલે અમારે નીતિમત્તાથી વાત કરી છે. એનું કારણ એટલું છે, બાકી આગેવાનોને નડે, ઈ જયરાજસિંહ બાપુ ને નડે, ગણેશભાઈ ને નડે. કેમ કે કોને વાલા દવલું કેવું? હાલો મને કયો જી. પણ આગેવાન તરીકે તો માણસ સાચું તો કરી શકે ને. એમાં શું થાય કે માણસોને ટીકા ટિપ્પણી થી આખા ભાગે. અત્યારે માણસોને વિવાદ થી બધા સેટારીએ છે સાહેબ. વિવાદ કોને સારો લાગે? હાલો મને કયો. આ તો તમારી પોતાની પ્રોપર્ટી છે ને તમારા વાંધો છે એટલે અમે સોશિયલ મીડિયા ના હિસાબે તમને કહી છે, એ તમારી મંજૂરી છે. એટલે નકર અત્યારે વિવાદ છે એનાથી માણસે થોડુંક તકલીફ છે. જેમ કે અત્યારે વિવાદ થઈ ગયો, જગ્યાના નામે મર્ડરો થયા. મનસુખભાઈ મોકલું છું. હાલો. હા, હમણાં તમે વિચાર કરો કે આપણે ભારતીય આશ્રમ અમદાવાદ, હવે ત્યાં અત્યારે મહેશગીરી નું ને ઓલા આપણે શું નામ ઓલા ઋષિ ભારતી મહારાજ, હા અત્યારે ડખા છે ને જે પ્રોપર્ટી ના જ છે. જેને ત્યાં આવક છે ને ત્યાં ડખા છે. હમણાં ત્યાં પબ્લિક આવતી બંધ થઈ જાય એટલે હમણાં તમે ગમે ભાગ રાખજો તો કોઈ વાંધો નથી. ત્યાં હાલી હાલીને પબ્લિક આવે છે, દાન પેટીમાં પૈસા આવે છે, એટલે રૂપિયા હાટું થઈ અને તમે વેલા જાવ તમે ટપકાવી દે. બરાબર. હા, કેમ કે એનું કારણ છે પૈસા માટે છે બાપુ. આ તો નાચત કુદત પેટ કે ખાતર બેન્ડ બજાવત બાજા. અહીંયા ધર્મના નામે ધંધો ખોલવાનો છે. તમે વાત ને જો તમારે પોતાની અત્યારે ભગવાનને કોઈને માનતા હશો એ બધાને એક વાર છોડવાના ટડકા. તમે કોર્ટમાં જાઓ તો ન્યાય મળશે ને કા પોલીસ આવશે તો ન્યાય મળશે. ધર્મ છે ને જ્યાં આવક છે ત્યાં ડખા છે. બાકી હમણાં પબ્લિક આવતી બંધ થઈ જાય એટલે હમણાં તમે બધા નવરા થઈ જાઓ. તમારે બધે ડાલરો વગાડવાની. પણ આ પબ્લિક ની હાલી હાલી આવે છે, પબ્લિક રૂપિયા દે છે. મારી વાત સાંભળો. ટ્રસ્ટ ના કાગળિયા એ હોત મોકલું છું તમને. પુરાવા બધા મોકલો. આ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને સાહેબ? તમારો ફોટો મોકલો અને ઓલા લોકો સામા વાળા છે એનો એકનો નંબર મોકલો. હા મોકલો. બધું મોકલો. હા ભલે. હેલો, જય હરદતપુરી બાપુ. હરદતપુરી બાપુ બોલો ને. કોણ બોલે? શૈલેષ પરી બોલો છો? વડવનપુરી. હાજી. હા, શૈલેષ પરી. હવે હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો ને ભાઈ. હા, હવે એમાં આપણે તમારે છે ને સુરેશ પીરી ભગવાનપુરી એમનો ફોન હતો કઈક તમારે કઈક આ જે આપણે હરદતપુરી બાપુના જગ્યાના મહંતો છો ને કબીજા. હા, એટલે કે હું કેસ જીતી ગયો પણ મને તોય આવડા લોકો મારો વારો દેતા નથી અને અડધો હિસ્સો આપતા નથી. એટલે મારા કાકાના દીકરા થાય એ 5 ભાઈઓ છે અને મને ભાગ આપતા નથી, મને વારો આપતા નથી. એના માટે મને રિંગ આપી હતી. એટલે મેં તમને એના માટે તમારા નંબર માંથી તમને રિંગ કરી. ઓકે. એટલે જો કે કુટુંબિક હોય, તમે 5 ભાઈ હોય તો તમારા જે પિતાશ્રી નો હિસ્સો હોય એ તમને મળે અને આને હોય તો એનો હિસ્સો મળે. આવી રીતે મને વાત કરી છે. હા, તમે 2 ભાઈ છો? 2 ભાઈ છો કે નથી? તમે 2 ભાઈ હો ને? હા, તમે 2 ભાઈ છો એમ નથી? 2 ભાઈ છો ને? હા. હવે તમારા નામની જમીન ને તમારા ભાઈની નામની જમીન હોય ને તમે કબજો જમાવીને બેસી જાવ એમાં અને તમારા નામનું કરી દો તો એ તમારા બાપનું હાલે?
હું કહું છું ઈ તો આપણે 5 માણસો રહીને એનું નિકાલ કરવા માટે થઈને તો તમને કહી છે એમ નહીં, એટલે આ મહા ચોદામણા ઈ કર્યું એમ ભાઈ. એમાં ગાળું અપશબ્દ ન બોલો એનું કારણ છે કે તો તમે ભાઈ અપશબ્દ નહીં, તમારે જ્યાં જાણ કરવું હોય ને, એક તો આ અમારી જે અમે ભોસડીને ભાગ આપ્યો અમારા બાપ દાદાએ, હા એમાં નાના હતા ને તો આ ભોસડીને એના બાપે છેતરપિંડી કરીને. એક મિનિટ મારી એ ભાઈ સાંભળજો એમ ભાઈ, તમે મને ફોન કર્યો ને શૈલેષ અને વાત કરો ને. શૈલેષ ફરી મારી સાંભળો. એક તમે જગ્યાના મહંત છો, હવે તમારે ત્યાં માણસો જ્ઞાન લેવા આવતા એને બદલે તમે ભૂંડા બોલો તો આમાં તમારી પાસે જ્ઞાન અરે ભૂંડા એટલે દાય ચડી એવી કે આ મહા ચોદામણા એવું કર્યું હોય તો નહીં બોલવાનું. તમે આખી વાત સમજો. ગામને બધી ખબર છે કે આને મહા ચોદી નાખી એમ, ગામ આખાને ખબર છે એમ. હા. અને ગામને એકે કર્યું, સરપંચ ને સભ્ય ને બધાને એમ. આ માણસે એક તો એના નામનું કરી નાખ્યું ટ્રસ્ટી એમ. અમારા બાપ દાદાનો ઘા કરી દીધા બોટીને પૈસા દે. વાત સાચી છે પણ હવે એનું કોઈ અરે સોલ્યુશન પૈસા દઈને એને જો ભાઈ સાંભળો, તમે જે કોઈ હોય એમ, પણ આને તો આવું કરી લીધું એમ, ઈ હું સમજતો હોય છે ને મનને એમ. એને સમજ્યા વગરનું બધું કર્યું હે. હું તો એની લાગણી હતી, મને બહુ લાગણી હતી એમ કે સુરેશભાઈ બહુ જાજુ કરી ગયું એમ, સમજ્યા? પણ એમાં 5 માણસો વચમાં રાખી અને એનું પૂરું કરવાનું હોય. અરે ભાઈ ગામના હોય એને સમજાયો તોય નથી સમજો, એટલે એનો ભાગ હતો અમારે ઈ સમયમાં બાપ દાદા વખતે. સાંભળો તમે કે ત્યારે અમારા બાપ ને નાના નાના હતા ને, મારા બાપુજી તો 6 મહિનાના હતા એમ. કેટલા આ તો ઇતિહાસ હવે તમને આમાં વાત કરી એનો કઈ અર્થ નથી. પણ હવે દાય ચડે, કોઈ મને આવો ફોન કરે ને મને દાય ચડે કે આ હાડો એક તો ઊંધો આવેલો અને બધે જ્યાં ત્યાં આવી એડવર્ટાઈઝ. જોકે એને તો પૈસા તોય જાજા મળે અત્યારે વારા કરતા, કારણ કે એ તો હું ટ્રસ્ટી બની ગયો, એના બાપની મિલકત થઈ ગઈ, બધું એને કરી લીધું. ટ્રસ્ટી બની ગયો એટલે અમારા બાપ દાદાનું નામ કાઢી નાખ્યું અને બાપ દીકરો બની ગયો એમ ટ્રસ્ટી એમ. તમારે રેકોર્ડિંગ ચાલુ હોય તો વાંધો નથી, રેકોર્ડિંગ ઘેરે રાખો તમે, હું તમને કહી દઉં બધું. હો ભાઈ, એટલે તો બોલવું એમ. અરે પણ એમાં એવું છે કે એમાં તમારી ઘટે ને, આજે તમે સાધુ ઉઠીને તમે અરે ભાઈ એમ નહીં, હવે આ માણા એનું જો એના પૂરતું જ કરતો હોય તો એને એક ટ્રસ્ટી તો અમારો તો કોઈ હોવો જોઈએ કે નહીં? પણ એને નામનું ટ્રસ્ટ, એના બાપ દીકરા નામનું ટ્રસ્ટ કરી લીધું એમ. બોલો, પૈસા દઈને એમ 36 લાખ રૂપિયા આપ્યા જાય. એ અમારા વકીલે કીધું 36 લાખ રૂપિયા આપ્યા એમ. ભાઈ તમારે દેવા, અમારા વકીલે કીધું તમે જો પૈસા દઈ શકતા હોય તો ભલે, નકા ટ્રસ્ટી બની જાય એમ. રાજકોટ અમારે કઈ ચાલતો હતો ભાઈ, અમારા વકીલે મને આ કીધું હતું ભાઈ. તો અમને કાગળ મને મોકલ્યા છે એના કઈક ડોક્યુમેન્ટ હતા, અમારે તો હું પુરાવો બધું લીધો હોય, નકર અમારી પાસે પુરાવા વગરનું કોઈ પણ આરે અમારી સીધી વાત જ ન કરવાની. એટલે મતલબ એને બધું જ મને મોકલ્યું. પણ એટલે એના માટે થઈને હવે તમે 5 માણસો ત્યાં કણે સારા હોય. અરે ભાઈ હવે આ એને હવે અમારા ગામના આખા આગેવાનો બધા ટોટલી વ્યક્તિ આવી ગયા. એને એમ કેતો હોય કે હું મારી રીતે, તમારે કઈ કામ હોય તો મને કહેજો. હવે કિશોર હું હમણાં ગયો એટલે કિશોર મને સુરેશ ભરીને મેં જવાબ આપ્યો, એને આવી રીતે લખ્યું એટલે મેં એને જવાબ આપ્યો. બરાબર, એને જવાબ કે કેવો લખ્યો હોય છે તો તમારે કઈ કામ હોય ને તો તમારે આવવાનું છે, મારે નથી આવવાનું. એ પછી અમુક તો કેતી હતી કેતો તો ગામનું થોડુંક અમુક માણસોનું હે ને થોડુંક રાખે, બાકી આને હે ને ભાઈ ગામમાંથી કાઢવાની તૈયારીમાં હો ગામ આખું. એવું બધું એનું તમે આ રેકોર્ડિંગ ચાલુ રાખજો, તમે ઓમાં જે સેટિંગ થતું હોય ને કરજો. આ બોલું એ શબ્દ એમ સમજાય ભાઈ. જો એમાં અત્યારે તમે એને સંભળાવા થાય અને તમને ખ્યાલ આવે કે દ્રેશ પરી બોલાવી. ના ના, એમાં તો જો ભાઈ એમાં કોમેન્ટમાં આવશે ને તોય તમને ખબર પડી જાય કોની બોલું છે કોનું બોલું. એના બાકી અમારે તો જે ભોસડીનો ટ્રસ્ટી થઈ ગયો ને એટલે એવી દાયિત્વ ચડે ને કે મહા ચોદામાં એકલો ટ્રસ્ટી થઈ ગયો એમ. અમારા બાપ દાદાના નામ નિશાન મેળવી દીધા અને બાપ દીકરો બે ભોસડીના ટ્રસ્ટી થઈ ગયા એમ. પૈસા દઈને એમ. એની આગળ પૈસા હોય તો એ મહા ચોદામાં કે તારા કરતા પૈસા અમારી આગળ અબજો રૂપિયા પડ્યા એમ અત્યારે મારી આગળ એમ. ભાઈ એને કહેજો આ હું સાઈન બોલું એમ, સાઈન બોલું. હા, રેકોર્ડિંગ તમારું સાચું હોય, તમે ઓલું કોમ્પ્યુટરમાં કાંઈ જે કાંઈ હોય એમ. હા ભાઈ, તમે દારૂ બારૂ પીતા નથી ને? હોય દી જીવું ત્યાં સુધી કાંઈ નહીં પીવું એમ. સવારથી હાઈ સુધી, સવારે પીવું, સાંજે પીવું, ઉઠવું એટલે તરત પીવું છું એમ દારૂ. તમારે થોડુંક વર્તન થોડુંક બહુ ઉધળું થાય છે એટલે ના ભાઈ ને એટલે જ કહું છું ને, હું એટલે જ કહું ને કે સવારથી ચાલુ થઈ જાવ 6 વાગે ઉઠું, 6 વાગ્યા પછી ચાલુ કરી દઉં, પછી સાંજે પીવું, બપોરે પીવું,
પછી 3-4 વાગે એટલે હું ચાલુ જ છું. એટલે તો હું તમને આ રેકોર્ડિંગમાં આવું બધું બોલું કે કારણ કે એને ફેબ્રુઆરીમાં કેસ આવે એમ એટલે ભાઈ. તો તમે તો બધા હવે મારી ચેતન સમાધિ છે ને હળદરપુરી બાપુની. અરે હવે આ હે ને અમારા બાપ દાદા જયારે હતા ને ભાઈ, તમારા બાપ દાદા અમે બધું છે ને અમે એને બધોય ઉલ્લેખ કાઢ્યા હે. તમારે જે બધાય સંતની પરંપરા છે ને એમાં તમારું થોડુંક જીવન થોડું ખરાબ છે એવું હું તમને કહું એક સંત મત પ્રમાણે. કેમ કે જેની ભાષા પોસડી હોય એટલે હવે તમે સાધુ ગણાવો પણ અમે તમને સાધુમાં ન ગણી શકીએ. કેમ કે અમે છે ને અરે જો ભાઈ અમે તો હે ને અમે તો હાવ તમે કયો ને તો અમે ખરાબ જ રહીશું પણ અમારું નામ તો ખાલી સાંભળવું તમારે કે શૈલેષ પરી હું એમ. તમે આખી વાત આવી તો એટલે એ ગામમાં એમ કે કોયલ શૈલેષ પરી જેવો માણસ ન થાય. વર્તારો નહીં, કોયલ ને કાગ પણ તમે આવું બધું પૂછો ને કે તમે દારૂ પીવો ને આન તેન ને એટલે મારે કેવું પડે હું સવાર તમને બપોર ના આન પાડું ટાઈમ છું પીવું એમ. હું તમને ના પાડું છું કે અભદ્ર ભાષા ન વાપરો તો પણ તમે ચાલુ રાખો છો. એટલે એમ કે તમને રોકવા છતાં એમ તમને કેવા છતાં હવે તમે પાછું હવે હું તમને ના જો ભાઈ એક વાત હું તમને કહી દઉં કે એને જ્યાં દોડવું હોય ને ભલે ટ્રસ્ટ થઈ જાય મંદિર. હું તો બાપુને એમ કહું છું કે બાપુ આ ટ્રસ્ટી કરી નાખો આ કઈક પ્રતિષ્ઠા છે સમજ્યા. બાકી અમારા ઝઘડા છે ને અત્યારે આવક છે ને આ રૂપિયાના હિસાબ તમે એકાબીજા બથો બચ આવો છો. હમણાં બધા આવકના માણસો બંધ થઈ જાય એટલે હમણાં બધા તમે ટકોરી વગાડો. અરે ના રે ના જો સાંભળો ભલે એ વાત હતી તમે આ પણ બધી જે આવક મોહન થી છે ને તમે મારે પૂજારી છે ને ભાઈ હિસાબે એ બધા પૂજારી ને મોહન છે ને એ જ મહત્વનું હોય કે આની જે તમે ખાલી આમ જો તમારી પાસે આરતી ઉતરવાનો ખાલી મોકો મળે ને હાલો મારી સાંભળો તમને ગાદીપતિ ભાઈ જો શૈલેષ પરી મારી સાંભળો તમે ને કદાચ ગાદીપતિ મહંત બનાવો તમારી પાસે કાઢી શું લેવાનું ભૂંડા સિવાય કઈ છે નહીં. હાલો તમે મન કયો જી તમે કદાચ ગુરુ બનો તો તમે આ સમાજને શું ઉદાહરણ પૂરું પાડો ભૂંડા બોલતા શીખવાડો. હાલો કયો. ક્યારે એમ ક્યારે કે એક તમારી માણસ એવો નફટ માણસ હોય એક તમને મારી નફટ હું એમ માણસ કહું છું હોય સાંભળો તમને ગુરુ બનાવવા પણ તમે ભાઈ એકબીજા બધો બચાવો છો તમે ગુરુ બનાવો એના ઘરે હકનો હડકો શું હોય. અરે એમાં કાંઈ નો ફેર પડે એ વાત સાચી છે તમારી પાસે કાઢી હું લેવાનું તમે બધે કચરા પેટી ગણાવો અમારા મન પ્રમાણે. કેમ કે તમે એક ગીરી ઉઠીને એક સાધુ ઉઠીને બે ભામ ભૂંડા બોલો. હવે તમે રૂપિયા હાટું ક્યારે બોલતા છે કે અમારા બાપ દાદાનો કબજો લઈને ગોઠવીનો દાદાને બોલીએ પણ હજી ભાઈ હું બોલું તમને કહું છું ભાઈ કે માર સુરેશ ગોદામનો હજી હું કાયરું બોલું ઈ કે માર તમે બોલો. ગોદામનો એકલો ટ્રસ્ટી બની ગયો એમ અરે અમારા તમે- બાપ દાદાનું નામ નિશાન મિટાવી દીધું એમ અરે પણ ઈ પૈસા તો દઈને એના સામે અમારી એના સામે નામદાર કોર્ટ છે એની સામે અધિકારીઓ છે એટલે એની પૈસા સામે- દઈ દઈએ એટલે એમ રાજા બની ગયો અરે એમ સાહેબ છોકરીનો. એના સામે પૈસાથી કાંઈ નો થાય કોર્ટ હવે કચેરીમાં એ વાત નામદાર બધામાં કોર્ટ એ છે. કર્યું હો ભાઈ આ રેકોર્ડિંગ બધું તમારે થાય ને એટલે હું સાઈન બોલું બધુંય તમે હજી 10 વાર બોલ્યો આ વસ્તુ 10 વાર બોલ્યો સાઈન બોલશો તો જગત તમને કેવા કે ઈ તમે સાંભળી લેજો. તમે અમે તમારા કોઈ દી કાંઈ કોઈ જો એક ભગવાનની મારે મહેરબાની છે જાજી એમ. ભગવાનની અમારે તો મહેરબાની બધા આવી લૂંટી હોય નાખશે આવી શોધીને. બરાબર બરાબર આવી મહેરબાની ભગવાનની હોય તો તમારી માથે ભૂંડા બોલવા અરે અમને આવું તો ખાલી બાપુની પૂજા મળે ને ભાઈ તોય તમે ખાલી બાપુની અમારા પૂજા માટે કરો તો ઈ મારું જરૂરી સાંભળો. છે એમ. એ ભાઈ જો એ બગલમાં છુરીને મોઢે મેં રામ ઈ કાગડા જેવી ભક્તિ નકામી છે ભાઈ. ઓહો તમે તો બહુ હોશિયાર મને લાગો કા ના બાપા ના મારામાં જ્ઞાન જ નથી. અરે પણ તમારા જેવો તો ભગવાન અમને પહેલી વાર મળ્યો હો, મને તો એમ તમે મુદ્દો સમજતા નથી જેની વાણી થકી ઓળખાય બાપુ. તમારે કોયલને એને કાગ જેને ભગવાનની વાણી કંઈક વર્તારો નહીં. તમારામાં જ્ઞાન છે એમ જાજુ ના એમ. મારામાં નથી જ્ઞાન અમારામાં પણ અરે અમે તો તમે સંત ભગવાને મતમાં માણસો જ્ઞાન છીએ. આપ્યું છે એમ કહું છું એમ નહીં આવું જ્ઞાન જો ભાઈ આ રૂપિયા થકી છે તમે બધા અટણા હરદતપુરી બાપુની ચેતન સમાધિ છે ન્યા ડખા હાલે છે ને તમે એકબીજા બાતો છો. અરે ભાઈ રૂપિયા હવે જે થવું એનું થાય એમ દ્રષ્ટિ રૂપિયા થાય ને તો એવી મહેનત કરો એમ દ્રષ્ટિ થઈ જાય ને આમાં મંદિર તો ભાઈ જો એ એમ એ નહીં, સરકાર દ્રષ્ટિ શ્રી થઈ જાય ને થઈ ભાઈ જાય હે ભાઈ દ્રષ્ટિ થઈ જાય ને એવી કઈક માનતા કરો બાપુની હરદતપુરી બાપુનું કે આ મંદિર દ્રષ્ટ થઈ જાય ને આખી વાત હરદતપુરી બાપુમાં એવી કંઈક માનતા કરો ને હરદતપુરી તમે. બાપુમાં બાપુ પડતો હોય તો વગર. તમે ભૂંડાટ નો બોલો ને તમે ગાયરું બોલો છો પૈસા હાટું થઈને ભાઈમાં આવક અરે હાટું ભાઈ થઈને અમારે મંદિર હાટું પૈસાની થઈને અમારે બાતો છો. ભગવાને ઘણું આપ્યું હે અમે ને ભગવાને ગાયરું દીધી છે આટણ કહ્યું ને બોલો છો બરાબર. ગાયરું ને કોઈ ભોસડીનો ખોટું કરે ને એટલે ગાયરું તો હું એની માં સુધી નાખું હું એમ ભાઈ વાહ ભાઈ વાહ. પણ બાકી હરદતપુરી બાપુએ તમને જ્ઞાન તો આપ્યું જ છે હો ભાઈ. અરે તમારામાં- જાજુ આપ્યું મને હા. અને બાપુ બોલાવે અરે મને મોવૈયાવાળા- હરદતપુરી બાપુ બોલાવે એમ ભાઈ ભાઈ હરદતપુરી બાપુ ગાયરું બોલાવે તો હરદતપુરી બાપુ અરે એ મને એમ કે જોધીના તું કઈક બોલ એમ કે કીધું. બાપુ ઈ આ તો માં મારે જોધાના ભાઈ આ તાવ કરી સોમવારે ગયા. બધી સોમવારે બધી આ પબ્લિક સર હાલીને કરી આવે ગયા છે એના બોડીના, પૈસા આવે આ છે સર એટલે કરી બધા ગયા. બાંધો છો એ ભાઈ આ બાકી સર કરી ગયા એ આ સર ન્યા કરી ગયા. કરો. હું તો મારે એ ભાઈ, હું તો એ તમને ભાઈ. વિડિયાના માધ્યમથી કહું છું કે હરદતપુરી બાપુની એવી માનતા રાખો કે બાપા અહીંયા કણો કોઈ માનતા ચડાવીને રૂપિયા નો દે એટલે બધાય તમે ડાગલા સીધા થઈ જાઓ. અરે કેમ કે હું એમ રૂપિયાથી કહું બચો કે છો. એવું છાપામાં આપો કે ભગવાનને એમ કે અહીં ધરવાનું નથી એમ બરાબર હમ. અહીંયા ધરવાનું જ નથી એમ મને કરી નાખો જલારામ બાપાની રીતે.
જેમ હાલે હે ને એવું કરી નાખો કે અહીં ધરવાન નથી. હા, પણ જો ના, કઈ ના, ખાલી હે ને ના, બધું જ્ઞાની નથી પૂજા આવતું મળે ને ભાઈ. અમારે તો અમારે ઈ જોઈ છે. પણ આને જે ખોટું કર્યું હોય ને ભાઈ, રતનભાઈ, જો એનો તો કાળા અમને માથાની બધા રૂપિયા હાટુ બાંધે છે ને પૂજા હાટુ બાંધે. તમે ભગવાનની ભક્તિ કરો અરે છો ને ના થઈ ભાઈ જાય. ના, અમારે કઈ ભગવાને ઘણું આપ્યું એમ બાપુએ, અદરપરી બાપુએ આપ્યું એટલું કોઈ તો નહીં તમારે આપ્યું. મને તો એવું આવક છે. લાગે. અત્યારે ઓલા સોમવારે હાલીને આવે છે બધા તમને રૂપિયા દે છે એટલે બાકી નહીંતર તમારે પોણી શાના પૈસા ન હોય દાદા. કેમ કે આ તો આવકથી બધો બતાવીએ. ના ભાઈ ના, આને ખોટું કર્યું એમ, સાચું ખોટું. ખોટું કર્યું એ તો તમારે ત્યાં કઈ 5 માણસો હોય, પછી નામદાર કોર્ટ છે, પોલીસ છે, એમાં કઈ ગાયરું ભૂંડા બોલે એ આવું બધું મૂક્યા રાખે એટલે અમને કઈ ફેર પડે એમ નથી, અને કોઈ દી ફેર પડશે નહીં. ના, ના, અને એ તો- દ્રષ્ટિ થતું હોય ને તો એવી ભાઈ, મહેનત તો કરો તમે બધા તમે ધર્મના કે જનાવરો છો ને, એ ઈ જ ખરાબ છો. એ એક ભાઈ, કામ હું એવું તમને- કહે કે આ ગામમાં ટ્રસ્ટી કરી દે આ મંદિરનું, એવી કઈક પ્રાર્થના કરો તમે એમ ભાઈ. પ્રાર્થના ન હોય, અમે તો નામદાર કોર્ટ ને માની છીએ. જો તમારે ભગવાનમાં એમાં કોઈનામાં એટલો બધો પરચો હોય તો તમે બાંધો જ નહીં ને. આ તમારું તમારા ઘરેથી ઉદાહરણ છે. હવે આ તો તમે એની આ બધા માનતા તમને રાખીને કાંઈ આવે વિચાર્યું જ નહીં કે બાપુના સોગંદ નો ખવાતા. આ ભોસડીને અમે કોરાટે ચડાવ્યા જ્યારે અદતપરી બાપુના સોગંદ નો ખવાતા કોર્ટની અંદર ખાવાનું બદલે સાબિત આપણે થતું. એકાબીજા માથા ફોડી નાખો. મોઢોદાને કોરાટે ચડાવ્યા એમ ભાઈ. ઈ કોર્ટે ચડાવ્યા, હજી એકાબીજાને માથા ફોડી નાખજો. કેમ કે આ તો જર જમીન ને સોરું તઈને કઈ ગયા ના સોરું. એ ભાઈ જો જે થવું હોય ને એ થાય. અમે તો દીકરો, લડવા તૈયાર છે બધી બાકી રીતે. અમારે બાજુજી નક્કી છે એમ. હે? અમારે બાજુજી નક્કી છે એમ. અરે બાજુ છે એવું નક્કી નથી, પણ ન્યાય તો હોવો જોઈએ ને, હાચાનો ન્યાય હોવો અરે જોઈએ. પણ એના માટે કોર્ટ છે, સજ્જન માણસો છે. આ તો બા હાલે જ છે એમ, હાલે જ છે ને. આ કેસ ખબર હાલે છે ને, હા, હે એના જ હાલે એમ. તમે આ તો કયો એટલે હું વાત કરું હો, બાકી હું આવી વાત નથી કરતો એમ ભાઈ કોઈ રે એમ. આ તો તમારે રેકોર્ડિંગ કરવું હોય તો આ સત્ય સામે તમે બતાવી શકો એમ ભાઈ, એના વતી એમ એટલે બોલું છું એમ. ઓકે સર, ઓકે, ભલે ભલે, હાલો જય હરદતપુરી બાપુ. હવે હરદતપુરી અદતપરી બાપુને તમને સદબુદ્ધિ આપે અને તમે દ્રષ્ટિની મહેનત કરજો ભાઈ. એ ભાઈ, હા, અમારે કોઈના માણસ ન એ હોય ભાઈ. ટ્રસ્ટ થઈને એવી મહેનત કરજો એમ ભગવાન અદતપરી બાપુની તમને હું કહું મેં આખી વાત પ્રાર્થના કરું કે અમારા તમે ઘરે- ખાલી અરે, એક હાલો, અદતપરી અમે બાપુની એવી માનતા વિનંતી રાખી, કરજો કે આ અમે- ટ્રસ્ટ બનાવી હાલો, દો એમ બાપુ. એ સુરેશભાઈ, મારે અમે માનતા રાખીને અમે કદાચ સદબુદ્ધિ આપે, તમે એના મંદિરમાં રહ્યો છો, ઈ સુધર્યા નથી, તમે ક્યાંથી માનતા રાખીએ મેર કઈ. અરે ખાલી આટલું કહેજો એમ બાપુ તમે કે આ ટ્રસ્ટી તમે કરી નાખો. મંદિરમાં રહ્યો છો. આ ભાઈઓમાં સાંભળો. ધક્કા નો થાય. એમ નહીં, અને તમે સાંભળો. બાપુને તમે- એમ કયો તમે તો કે બાપુ મંદિરના આ મહંત છો ને, ટ્રસ્ટ સાંભળ્યો. સરકાર છે ને, સરકાર માન્ય રહે ને એમાં પ્રગતિ હા, થાય હો. સુરેશપુરી તમારે તમે તો મંદિરમાં રહ્યો છો ને, મંદિરના મહંત છો. જો તમને હરદતપુરી બાપુ બુદ્ધિ નું આપીને તમે સુધર્યા ન હો તો હવે અમે શું સુધરવાના કયો? હાલો, હા એ વાત સાચી છે તમે તમે જો હોનાની ખાઈમાં રહેતા હોય તોય તમે કાળા પીડ્યા હો તો હવે બીજાને ક્યાં આમાં ઉદાહરણ દીધા જેવી વાત? અમારે તો કયો કે કઈ અમારે તો ભગવાન બાપુ એક ધ્યાન રાખે અને બાપુ તો- આવા તો માણસો પછી થી બાપુ અમને- માટે જોડી દો ને, તો પછી હું કેમ કહો છો કે દ્રષ્ટિમાં બધું ખાતા કરી લીધું? અરે આવું કરો એમ કઉ છું હું તમને ગાઈડ નું, હું તો ઓળખતો નથી તમને ભાઈ. હું એટલે હું એમ કોઈ કહું કે ઓળખતો આવું ના. આપણે ગોઠવો એમ કાંઈક કે આપણે- દ્રષ્ટિ થાય હું તમને ને સાંભળી લ્યો તો ભાઈ. પ્રગતિ એ થાય હો. સુરેશપુરી. મંદિરની પ્રગતિ થાય એમ જલારામ જેવી. એ મારી હું તમને ઓળખતો નથી ને એને ઓળખતો નથી. મને ખાલી વાત કરી હું તમને કહું છું. હા એટલે જ તમને આ બધું રેકોર્ડિંગમાં હું તમારે થઈ શકે વાત કરી શકો, 5 જણાને કહી શકો. એટલે હું કહું કે તમે દ્રષ્ટિ હે ને ખાલી ટ્રસ્ટ કરી નાખો મંદિરને, તો જ આ પ્રગતિ થાય બાપુની. અરે ઈ તો ભાઈ તમે અત્યારે મોદી સાહેબ છે ભાઈ, ઈ તો શ્રી સરકાર કરી નાખે એટલે તમારે બધાને ઝાલરીઓ વગાડવાની વાત થાય પૂરી. પણ આપણે ઈ માંગી છે એમ તો મળતું નથી હવે યાર. તો થઈ જા ભાઈ, જો બધું થઈ જાય. અત્યારે સરકાર બહુ વિવાદિત એટલે થઈ આવી ગયા વાતો હોય ન કરવી આ સુરેશભાઈ બાબુની. આ ટ્રસ્ટી નું ખાલી વિચારો એમ તમે સમજ્યા. ને. કેમ કે અટલ ખાલી તમે આવું જેટલા વિચારો, મારો બાકી આ બાબતનું ન વિચારતા એમ કઈ એમ સમજ્યા. એનું લઈ લીધું ને એનું ખાઈ ગયા ને એનું પી ગયા ને એવું ન વિચારતા એમ સમજ્યા. ઓકે. ખાલી ટ્રસ્ટી થઈને એવું વિચારજો. તમે મને ફોન કર્યો ને પહેલી વાર એટલે તમને કહી દઉં, ટ્રસ્ટી થઈને એવું વિચારજો એમ. ના ના, ઈ તો તમે બધા ટ્રસ્ટી થઈ જાવ, એમાં કોઈની ફેવર નું ના કોઈ ના નથી. અમારે નથી થવું. એ એક છે ને અને એને ઉપરથી પૈસા મળે ને એ હાથ એને ઘણા પૈસા મળે એમ સમજ્યા? કાંઈ વાંધો નહીં. અને એને 2 નંબરના પૈસા આવે છે એમ સમજ્યા? ભલે, ભલે, નકર એમ મહાદેવ, થાય. હા, હરદતપુરી મહાદેવ. હા એને જાજા પૈસા મળે અમારા મંદિર. હરદતપુરી મહાદેવ, હાલો. હા એને 2 નંબરના પૈસા મળે એમ ભાઈ. હા ભાઈ, અહીંયા બધું બસ જગ્યામાં 2 નંબર થઈ જાય. એટલે એને ભગવાનની મહેરબાની જાજી છે અમારે કરતા હો. એમને તમે હરદતપુરી બાપુ મંદિરમાં 2 નંબરની વાતો કરો એટલે. અરે ઈ 2 નંબરનું કરે છે અત્યારે કે જે ટ્રસ્ટી બની ગયો એટલે કોઈને વાઇટ પૈસા કરવો હોય ને તો આ મને કરી શકે હો ભાઈ. ઓકે, હાલો, કાંઈ વાંધો નહીં, હવે રાખો, હાલો. ઓકે, હો આ વાઇટ કરી શકે હો. તમારે કરવા હોય તો કેજો મને, હું કરાવી દઈશ એમ વાઇટ. ભલે, કાંઈ વાંધો નહીં. મંદિર બાપા સુરતપુરી ના હિસાબે. ઓકે, સુરતપુરી કાંઈ વાંધો નહીં, તમને સદબુદ્ધિ આપે ભાઈ બીજું. હા આ તો હું તમને કહી દઉં, હું કાલ ફોન કર્યો હો જી તમને. ઓકે. ઓકે.